હેલો મિત્રો, નમસ્કાર. ક્ષત્રિય સમાજ અને પરસોત્તમભાઈ રૂપાલાનો વિવાદ છે શરણ સીમાએ પહોંચ્યો છે. જ્યારથી સંકલન સમિતિએ પત્રકાર પરિષદ કરી અને પાર્ટ 2 છે ચાલુ કર્યો છે, ભાગ 2 ચાલુ કર્યો છે, ત્યારથી ક્ષત્રિય સમાજના યુવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્યમંત્રીથી માંડીને મનસુખ માંડવિયાથી માંડીને રમણભાઈ વોરાથી માંડીને દરેક લોકસભા સીટ પરના દરેક સાંસદ ઉમેદવારો છે પરસોત્તમભાઈ રૂપાલાના રોષનો સામનો છે એ કરી રહ્યા છે. માત્ર રોષ જ નહીં, ઝપાઝપી પણ થઈ રહી છે. બેરિકેડ પણ તોડીને ક્ષત્રિય સમાજના યુવાનો છે એ વિરોધ કરી રહ્યા છે. કાળા વાવટા ફરકાવી રહ્યા છે, કેસરી વાવટા ફરકાવી રહ્યા છે, ગાળાગાળી પણ કરી રહ્યા છે. જ્યારે સંકલન સમિતિને એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે તમે વિરોધ કરી રહ્યા છો, પાર્ટ 2 જાહેર કરી રહ્યા છો, શું તમને એવું લાગતું નથી કે ભાગ 2માં છે ક્યાંક ને ક્યાંક અન્ય સમાજ સાથે કે પોલીસ સાથે ક્યાંક ઘર્ષણ થઈ જશે અને કંઈક અણબનાવ બની જશે અને આ વિવાદ છે વિકરાળ સ્વરૂપ ધારણ કરશે? ત્યારે સંકલન સમિતિએ કહ્યું હતું રાજકોટમાં જે 5 લાખ કે 6 લાખ ક્ષત્રિયો ભેગા થયા, એક પણ કાંકરી સાળો થયો નથી. તો હવે પણ થશે નહીં, પરંતુ આ વખતે એવા અણસાર દેખાઈ રહ્યા નથી. ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, ગાળાગાળી થઈ રહી છે, ઝપાઝપી થઈ રહી છે, કોઈને છોડવામાં આવતા નથી. મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ પણ ત્યાં વિરોધ થયો છે. રમણભાઈ વોરાની હાજરીમાં પણ ઝપાઝપી થઈ છે, ગાળાગાળી થઈ છે. આમને સામને પોલીસ અને આંદોલનકારી કે વિરોધ કરતા ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો સાથે રમણભાઈ વોરા અને ક્ષત્રિય સમાજ પણ આમને સામને છે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં સંધુભાઈ સિંહોરા જે ઉમેદવાર છે તેની સામે પણ ગાળાગાળી અને વિરોધ પ્રદર્શન થયા છે અને ગામની બહાર કાઢવાના પ્રયત્ન છે થયા છે. તો પૂરા ગુજરાતમાં છે પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, વિવાદ થઈ રહ્યો છે અને હવે વિવાદ, હવે વિરોધ લડી લેવાના મૂડમાં હોય એ રીતે, યુદ્ધ એ જ કલ્યાણ હોય એ રીતે ક્ષત્રિય સમાજ છે એ કરી રહ્યો છે. કોઈને પણ છોડવા માંગતા નથી. રાજકોટમાં પણ નરેન્દ્ર મોદીની સભા હતી. ગુજરાતમાં પ્રસારની શરૂઆત છે. શ્રી ગણેશે રાજકોટમાં એક મોટી સભા કરી અને કરવાના હતા, પરંતુ શા કારણોસર ડિલે થઈ છે, શા કારણોસર બંધ રહી છે? શું ક્ષત્રિય સમાજનો વિરોધ છે ખૂબ જ વિકરાળ છે જેના કારણે ડિલે કર્યું છે? તો જે પૂરા ગુજરાતમાં છે વિરોધ થઈ રહ્યો છે, ગાળાગાળી થઈ રહી છે, ઝપાઝપી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય, કાર્યકર્તાઓ હોય, તેને છે ક્ષત્રિય સમાજ છે એ હવે છોડવા માંગતો નથી. પોલીસ સાથે પણ ઘર્ષણ થઈ રહ્યા છે. બેરિકેડ તોડીને પણ અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં કે કાર્યાલયમાં છે ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો છે એ પહોંચી રહ્યા છે. રોડ પણ સક્કાજામ કરી રહ્યા છે. એ દરેક દ્રશ્યો તમે, વિડીયો તમે જોઈ શકો છો. હેલો હેલો ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રોને વિનંતી કે આપનો કાર્યક્રમ કાર્યક્રમ મુજબ ચાલશે. વિરોધ જેને કરવો તે કરવા દો, આપણને એમાં કઈ ફરક પડતો નથી. એ એમનું કામ કરે છે. જય જય શ્રી રામ, 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 જય જય શ્રી રામ. બોલો જય સિયાવર રાमचंद्र भगवान की, सियावर रामचंद्र भगवान की जय जय श्री राम. जय जय श्री राम, जय जय श्री राम. भारत माता की, भारत माता की, भारत माता की.
જિલ્લા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે જે મહેમાન ઉપસ્થિત થયા સર્વેનો હું વડાલી અને ઈડર સંગઠન વતી આભાર માનું છું અને આપણો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ.
ભાજપ રોડ બંધ કરો ભાઈ તમારો માણસ કેમ સાહેબ નથી ઉઠાઈ લીધો કે રીતના ઉઠાઈ લીધો તમે અમારા આગેવાનને ભીડ શું સાહેબ શું કીધું નહીં તમે ઉઠાઈ કેમ લીધો એની ક્યારથી અમે વિરોધ કરવા આવીએ તો અહીંયાથી ઉપાડો તમે તમારી એ રીતના નહીં ચાલે તમે અમારા માણસ કોઈ પણ સંજોગોની સાહેબ કોઈ વાળા નહીં ચાલે તો દરેક વિડીયો છે જે ઉત્તર ગુજરાતના પણ છે, ઈડરના છે, સુરેન્દ્રનગરના છે, ભાવનગરના છે, રાજકોટના પણ છે, અમરેલીમાં પણ વિરોધ થયો છે.
ઠેર ઠેર જગ્યાએ પૂરા ગુજરાતમાં છે ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો છે પરસોત્તમભાઈ રૂપાલાના મામલામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, રુદ્ર રૂપ ધારણ કરી રહ્યા છે, ઝપાઝપી થઈ રહી છે, ગાળાગાળી થઈ રહી છે, જે તમે વિડીયોમાં જોયું છે. પોલીસ ડિટેન પણ કરી રહી છે, પોલીસ સાથે પણ ઘર્ષણ થઈ રહ્યું છે, સાંસદોને ગાળો દેતા પણ નજરે આવી રહ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જે બી આયોજન કરતા છે એ બી લડી લેવાના મૂડમાં હોય, એ બી જય શ્રી રામના માઇકમાં નારા ચાલુ કરે છે કે એ તો વિરોધ કરશે, આપણે આપણો કાર્યક્રમ છે ચાલુ રાખવાનો છે, એ પણ તમે વિડીયોમાં જોયું છે. સાથે સુરેન્દ્રનગરના એક ગામડામાં છે એ સંધુભાઈ સિંહોરાને પણ વિરોધનો સામનો છે એ કરવો પડ્યો છે, ગાળાગાળી પણ થઈ છે. જ્યારે ઈડર અને વડાલીમાં રમણભાઈ ઓરા છે એ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા. ન્યૂઝપેપરનું કટિંગ પણ બતાવું છું. કાલે તો સોશિયલ મીડિયામાં એ જ વિડીયો વાયરલ હતો કે રમણભાઈ ઓરા છે ક્ષત્રિય સમાજના યુવાનોને મારતા કે મારવાનો પ્રયત્ન કરતા નજરે પડ્યા છે, ગાળાગાળી કરતા નજરે પડ્યા છે. એ વિડીયોમાં છે એ પ્રાથમિક રીતે જોતા છે એ થોડું ઘણું લાગી રહ્યું છે, પરંતુ ન્યૂઝપેપરમાં એવું પણ લખ્યું છે કે રમણભાઈ ઓરા જ્યારે છે એ સ્પીચ આપી રહ્યા હતા એ સમયે તેના હાથમાંથી છે માઇક જૂટવાનો પ્રયત્ન થયો છે, નારા તો લાગ્યા છે. એ નારાથી કદાચ ભારતીય જનતા પાર્ટી કે રમણભાઈ ઓરાને છે કંઈ ફરક ન પડ્યો હોય, કાર્યક્રમ છે કન્ટિન્યુ જ રાખ્યો હોય, પરંતુ રોષમાં આવેલા ક્ષત્રિય સમાજના યુવાનો કે કાર્યકર્તાઓ કે આગેવાનો એ માહોલ બગાડવાનો પ્રયત્ન થયો હોઈ શકે, કેમ કે ઉગ્ર થયા બાદ છે કોઈ કાંકરીશાળો કરી અને મામલો છે કે વિવાદ છે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. એવું છે ઈડર અને વડાલીમાં થયું છે. ભારતીય જનતા પાર્ટી અને રમણભાઈ ઓરા અને ક્ષત્રિય સમાજના જે બી આગેવાનો છે, વિરોધ કરતા યુવાનો છે, તે આમને સામને આવી જાય છે, ગાળાગાળી થઈ છે, ઝપાઝપી થઈ છે, પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે, બેરિકેડ પણ તૂટ્યા છે. તો સંકલન સમિતિએ જે વાયદો આપ્યો હતો, પત્રકારોએ સવાલ કર્યો હતો કે શું હવે પછી ચૂંટણીમાં છે મતદાન કરાવવામાં છે કે એ પહેલાં જે તમારા કાર્યક્રમોમાં છે એમાં શાંતિ બની રહી છે કે કેમ? તો એ વખતે સંકલન સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે આજ સુધી કાંકરીશાળો થયો નથી અને થશે પણ નહીં, પરંતુ હવે એવું લાગી રહ્યું નથી. ક્ષત્રિય સમાજના યુવાનો છે એ વૃદ્ધ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, વિકરાળ સ્વરૂપ ધારણ આ વિવાદ છે એ કરી રહ્યો છે. તો દરેક વાત પર તમારું શું કહેવું છે? ઝડપથી છે આનું સુખદ સમાધાન આવવું જોઈએ. ક્યાંક બે સમાજો છે આમને સામને ન થઈ જાય, કે પોલીસ અને ક્ષત્રિય સમાજ છે આમને સામને ન થઈ જાય, ભાજપ અને ક્ષત્રિય સમાજ આમને સામને ન થઈ જાય. કોઈ પણ વસ્તુ અશક્ય નથી. ક્યારે પણ આ વિવાદ છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ નક્કી નથી.